સર્વે ભક્ત પ્રેમીજનોને મારા જય ગુરુદેવ। આજે આપણે વાત કરીશું દાસ સત્તાર સાહેબના ભજન એક વાણી કે બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। ખૂબ સરસ મજાની વાણી છે અને સત્તાર સાહેબ આ વાણીમાં કહેવા માંગે છે કે આ જીવન જો સાર્થક કરવું હોય તો એ પરમાત્માની બંદગી જરૂરી છે, એના વગર આ જીવન ખાલી ગયું છે। એના માટેનું મોટું ઉદાહરણ આપે છે કે જેમ આકાશમાં વાદળી આવે છે અને વાદળી એમને ચાલી જાય છે, એમ જીવન પણ આપણું આવી અને વયા જાય કંઈક એવું છે, માટે બંદગી કરી લે। તો આ ભજન આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। આજરાયા વિજવાની એ હાથ તાળી દઈ ગઈ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। નયન ઝાંખા થઈ ગયા ને એ મુખ તણી લાલી ગઈ। વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને એ છતાંય મૂર્ખ તે જાણ્યા નયંતરયામીને। પણ મૃત્યુએ આવી પછાડ્યો ત્યારે મસ્તી મતવાલી ગઈ। વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। પુત્ર વાલો પત્ની વાલી સ્વાર્થમાં ગુલતાન છે। પુત્ર વાલો પત્ની વાલી સ્વાર્થમાં ગુલતાન છે। હું અને મમતામાં ડોલે છે છતાં ક્યાં ભાન છે। પણ કાળે જાલી ચોટલી ક્યાં વાલો વાલી ગઈ। વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ। બંદગી વીણ હે જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। સરસો રે સંસારમાં એ મન રાખ પ્રભુની પાસમાં। સત્તાર સા સમજી જુઓ ઉદ્ધાર છે વિશ્વાસમાં। નહીં તો એ જાણો જિંદગી હે જીયા છતાં ખાલી ગઈ। બંદગી વીણ જીવન જીવ્યા જિંદગી ખાલી ગઈ। વાદળી
આકાશમાં આવી અને ચાલી ગઈ, વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. સતાર સાહેબની ખૂબ સરસ મજાની વાણી આપણને એક સરસ મજાનો સંદેશો આપી જાય છે. મનુષ્ય જીવનનું એક ઉદ્દેશ્ય છે કે આ જન્મમાં આત્માની ઓળખાણ કરવી, પરમાત્મામાં લીન થવું માટે ભજન કરવું ખૂબ જરૂરી છે. એટલે કહે છે કે બંદગી વીણ જીવન જીવ્યા, જિંદગી ખાલી ગઈ. અર્થાત બંદગી કરવી, ભજન કરવું, જો એ નહીં કરો તો આ જીવન ખાલી જવાનું છે. આ જન્મનો કોઈ અર્થ નથી રહેવાનો. આ જરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈ, એવી રીતે જુવાની આવી અને ચાલી જવાની. માટે ભજન કરી લે, આ જીવનને સાર્થક કરી લે. નયન ઝાંખા થઈ ગયા ને મુખ તણી લાલી ગઈ, વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. હવે જન્મથી લઈને મૃત્યુ સુધી જો ભજન સ્મરણ નહીં કરીએ તો જુવાની પણ ચાલી જવાની, અને પછી બુઢાપો આવશે તો પછી તો શરીર પણ સાથ નહીં આપે. પછી સમજાશે કે હવે મોડું થઈ ગયું. જ્યારે પ્રભુ ભક્તિ કરવાની હતી ત્યારે ના કરી, પછી પસ્તાવા સિવાય કશું રહેતું નથી. તો મનુષ્ય દેહ કેટલો કિંમતી છે એની ઝાંખી કરાવતા કહે છે સતાર સાહેબ કે વિશ્વમાં ઉત્તમ મનુષ્ય દેહ દુર્લભ પામીને, એ છતાં હે મૂરખ તે જાણ્યા નહીં અંતર્યામીને. 84 લાખ યોનિમાંથી સર્વશ્રેષ્ઠ યોનિ મનુષ્ય દેહ મળ્યો. ત્યારે એ દેહ ધારણ કરીને આપણે અંતર્યામી જે પરમાત્મા છે એને પણ જાણ્યા નહીં. મોટામાં મોટી મનુષ્ય જન્મની મૂર્ખાઈ તો આ છે, એ પોતે જાણે છે કે મને મોંઘેરો મનખો મળ્યો છે, તેમ છતાં ભજન બંદગી કરતા નથી, અને છેલ્લે મૃત્યુ પામે ત્યારે આ બધી મતવાલી મસ્તી પૂરી થાય અને જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે. સતાર સાહેબ સ્વાર્થ અને મમતાને લઈને વાત કરે છે કે સંસારમાં આ મારું, ઓલું મારું, એવી ભાવના લાગણીથી બંધાઈ જાય છે. ક્યાંક અંશે સ્વાર્થ અને મમતા રહેલી હોય છે. ત્યારે પુત્ર વાલો પત્ની વાલી સ્વાર્થમાં ગુલતાન છે, હું અને મમતામાં ડોલે છે, છતાં ક્યાં ભાન છે. મનુષ્ય આખું જીવન પોતાના ઘર પરિવાર પાછળ કાઢી નાખે છે. એ દરેકના સ્વાર્થ પાછળ મગરૂર હોય છે. પરંતુ જ્યારે કાળે જાલી ચોટલી, ક્યાં વાલો વાલી ગઈ. જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે કોઈનો પણ સાથ રહેતો નથી. પુત્ર પણ નજીક નથી આવતો, પત્ની પણ નથી આવતી. ત્યારે એવું લાગે છે કે આ જેટલું પરિવાર, કુટુંબ, સમાજ પાછળ જેટલા પણ દોડીએ છીએ, પણ અંતે કશું કામ આવતું નથી. અંતે તો મનુષ્યને એકલાને જ જવું પડે છે. મનુષ્ય જ્યારે મમતાના આવરણમાં આવે છે ત્યારે તેને અંતે દુઃખ મળે છે. દરેક સંતોએ મમતાને મારવાનું કહ્યું છે. કબીર સાહેબ કહે છે કે મેં મેરી મમતા કો માર હટાયા, વેરે વેર ચલાયા રે. કહત કબીર અંતર ધૂન લાગી, તેજ મેં તેજ સમાયા રે. જ્યારે મમતા મરે ત્યારે તેજમાં તેજ, ત્યારે તમે એકાતીત થાવ છો. મમતા રાખો તો ક્યારેય માયાને નથી છોડાતી. મનુષ્ય એક લાગણીથી બંધાયેલો રહે છે અને અંતે દુઃખથી પીડાય છે. અખ્ખા ભગત વાણીમાં કહે છે કે કહે રે અખો ગુરુના ગમથી, સંતો વાણી લેજો વિચારી. અવર પદોને ઈચ્છે નહીં જેણે મમતાને મારી. જેણે મમતાને મારી છે તે બીજા આડાઅવળા પદોને, કોઈ બીજી વસ્તુને ના ઈચ્છે. બસ એ તો પરમાત્મામાં લીન થાય છે. એટલે મમતા મરે ત્યારે માયા છૂટે. આ બધું કરવાનું છે પણ સહજ રીતે. સંસાર છોડવાનો નથી, ઘર પરિવારને મૂકવાનો નથી, પણ એમાં રહીને દરેક જવાબદારીઓ નિભાવતા આ બધું કરવાનું છે. એટલે સતાર સાહેબ કહે છે કે સરસો રે સંસારમાં, મન રાખ પ્રભુની પાસમાં. સતાર સા સમજી જુઓ, ઉધાર છે વિશ્વાસમાં. સંસારમાં રહેવું પણ મન પરમાત્મામાં રાખવું, હરદમ એની હજુરી રાખવી, જાગૃત રહેવું અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવો. તો એક દી જરૂર ભવસાગર તરી જવાશે.
છેલ્લે કહે છે કે જો ભજન નહીં કરો, બંદગી નહીં કરો, તો અંતે નહીં તો જાણો જિંદગી જીવ્યા છતાં ખાલી ગઈ. આ જીવન જીવી ગયા પણ આનું રહસ્ય જાણ્યું નહીં. જેમ વાદળી આકાશમાં આવે છે અને ચાલી જાય છે, એમ જીવન પણ આવ્યું અને ગયું એવું જ થવાનું છે. માટે સત્તાર સાહેબનું આ વાણીને લઈને મોટો સંદેશો તો એ છે કે જિંદગીમાં આવ્યા છે તો એ પરમાત્માની ઓળખાણ કરવી, આત્માની ઓળખાણ કરવી. માટે ભજન ખૂબ જરૂરી છે. કબીર સાહેબે તો ભજન વિશે આખી વાણી કહેલી છે કે ભજનમાં મસ્ત રહેનારે, ભજનમાં મસ્ત રહેનારે. જય ગુરુદેવ, જય સત્તાર સાહેબ.